સુરતમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરમાં વધી રહેલી છેડતી અને અયોગ્ય વર્તનની ફરિયાદોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા જીમ સંચાલકો સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં મહિલાઓની સુરક્ષા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। સૌથી મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે હવે કોઈ પણ જીમ ટ્રેનર મહિલા સભ્યોને પર્સનલ મેસેજ કરી શકશે નહીં। પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ ટ્રેનર મહિલાને વ્યક્તિગત મેસેજ કરતા પકડાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ જીમમાં ટ્રેનરની નિમણૂક કરતા પહેલા તેનું કેરેક્ટર વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે। ટ્રેનરની સંપૂર્ણ વિગતો અને માહિતી પોલીસને આપવી પડશે અને અત્યાર સુધી કેટલાક કેસોમાં ટ્રેનરો દ્વારા સોશિયલ મીડિયા અથવા મોબાઈલ દ્વારા મહિલાઓને મેસેજ કરવાના બનાવો સામે આવ્યા હતા। તેવા બનાવો ફરી ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વની વાત એ પણ છે કે જો મહિલા સભ્ય તરફથી પણ મેસેજ આવે તો ટ્રેનરોએ તેનો જવાબ આપવો નહીં તેવી સૂચના અત્યારે આપવામાં આવી છે। સુરત પોલીસના પીસીબી વિભાગની બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ જીમમાં આવતી મહિલાઓને સુરક્ષિત વાતાવરણ આપવાનો છે। હવે જો કોઈ જીમ આ નિયમોનું પાલન નહીં કરે તો જીમ સંચાલકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે। વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ, પાલ આ બધા એરિયાના જે જીમ સંચાલકો હતા એ લોકોની મિટિંગ રાખીને એ લોકોને સૂચના એ આપવામાં આવી છે કે જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરણિત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપ લે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં એવું ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો છે। આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। નમસ્કાર।